રીતે માથું પકડીને કાં બેઠી છો તું? હે, બહુ માથું દુખે છે યાર રિંકુ, મને તાવ પણ છે. તે દવા તો લીધી ને? ના દિવ્યા, આવતી વખતે મંદિરમાંથી પ્રસાદ ખાઈને આવી. માં એવું લાગે છે શરીરમાં જીવ જ નથી. પણ તને આટલો બધો તાવ છે તો શરીર કેવી રીતે સાથ આપે? પહેલા જ પેન કિલર લઈ લીધી હોત તો અત્યાર સુધી તો તારો દુખાવો જતો રહ્યો હોત. મંદિરનો પ્રસાદ ખાવાથી બધું મટી થોડી જાય યાર. ખબર નહીં યાર, પણ આજે આ પરિસ્થિતિમાં આપણને માત્ર ભગવાન જ બચાવી શકશે. આવી કન્ડિશનમાં મને નથી લાગતું કે તું થોડું રમી હકીશ. ચલ ગીતા, પહેલા ડોક્ટર પાસે જઈએ. તો પછી ગેમ નું શું થશે? એ વિજય આવી રહ્યો છે. ત્યાં જો. હેલો, તમારામાં સરખી રીતે ઊભા રહેવાની તાકાત નથી અને ગેમ રમવા આવી ગયા તમે. શું ઈરાદો છે? ઘેર જવું છે કે ઉપર? મારી એક સલાહ માની લે સીતા. અરે સોરી ગીતા, તારી હાલત નાજુક છે, ઊભી નથી રહી શકતી, તાવ આવ્યો છે, શરીર સાથ નથી આપી રહ્યું તને, ગમે ત્યારે પડી જઈશ એવી હાલત છે તારી. આમ પણ અમે 2 ગેમ જીત્યા છીએ, હવે 1 ગેમ જીતી એટલે ચેલેન્જ જીતી જઈશું. તું હાર માની જ જા ને, કોલેજ છોડી દે. પ્રિન્સિપલને બોલાવું? ના, હું રમીશ. તારે મરવું છે? આઈ એમ ઓકે. તું હારવાની જ છું, માની લે. આ જ વાત તારા પર પણ લાગુ પડે છે. અમે જ જીતીશું. આઈ એમ રેડી. આને જ કહેવાય અસલી કોમેડી. આજે લંગડી રમશે. ચાલો રે, ગેમ શરૂ કરીએ. ગીતા, તને લાગે છે કે આપણે હજુ જીતીશું? ભલે હારીએ કે જીતીએ એ તો સેકન્ડરી છે રિંકુ, આપણે ટ્રાય તો કરીશું જ. ગેટ રેડી. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. યોર ગુડ નેમ? માયસેલ્ફ પ્રેમચંદ. લગન માટે સોડિયો સદસ છે. લુગડા ખાલી બદલાયા છે, બાકી કોમ ને લેપટોપ તો જૂનું જ છે. પહેરવેશ ભલે બદલાઈ જાય પણ ભાષા બદલાવી ન જોઈએ. વેલ ભૈલા, હા બેના, એમને બધું કહી દીધું છે ને? ઓવર પોણો કલાક વાતો કરી છે, પૂછી લે. એમણે બધું કહ્યું છે મેડમ. મારી પાસે ઓછામાં ઓછા 1000 ફોટો છે. તમારી ઈચ્છા હોય તો બધા જોઈ લો. જે તમને ગમે એ તમારા દીકરાને બતાવજો. સિલેક્શન ના તો હું કરીશ ના એ કરશે. ઓહો, તો જે નસીબમાં છે અને પંચામૃત માનશો મેડમ. પંચામૃત જેવું પણ હોય પણ એ આ કુંડળી સાથે મેચ તો થવું જ જોઈએ. એટલે આ કુંડળીમાં જેટલા પણ ગુણ કે લક્ષણ છે એ બધાએ સોડીમાં હોવા જોઈએ. ઓહ, સ્ટ્રિક્ટ કન્ડિશન. મિસ્ટર પ્રેમચંદ, અમે જે ઈચ્છીએ છીએ મળવું જોઈએ. તમારી ગમે તેટલી ફી હોય ચિંતા નથી. આવી કુંડળી વાળી છોકરી તમને જોઈએ મતલબ તમે આ બધી વાતોને બહુ સિરિયસલી લઈ રહ્યા છો મેડમ. હા, તો પછી તમારા સ્ટેટસના લેવલની છોકરી મળવી મુશ્કેલ છે મેડમ. આ હું બોલો છો તાણ? અમે કોઈ રસ્તે જતી સોડીના ઘરની બહુ બનાવી દઈએ? આ ચેવી વાતો કરે છે બેના? અમારું લેવલ, અમારું સ્ટેટસ આ મિનિસ્ટરનું ઘર છે. જુઓ મિસ્ટર પ્રેમચંદ, ભલે એ છોકરી ગરીબ કેમ ન હોય, ઘરની સ્થિતિ ખરાબ કેમ ન હોય, અમારા ઘરે આવીને રાણીની જેમ રાજ કરશે. બસ એ છોકરીની કુંડળી આ કુંડળી જેવી જ હોય. સારું, ત્યારે આવી કુંડળી હોય તેવી છોકરીને શોધી કાઢીશ. ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી મેડમ. વેરી ગુડ. નમસ્તે. જી મેડમ. ભૈલા, હા બિયાના, અમને એડવાન્સ આપી દો. આ 1025 માંથી કોઈ 30 વર્ષ મોટી હશે? નહીં હોય. એડવાન્સ આલું છું, આવો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ડિયર ફ્રેન્ડ્સ, તો આજની પહેલી ગેમ છે ખો ખો.
વોર્મ અપ, ગર્લ્સ વોર્મ અપ, બોયઝ વોર્મ અપ. સૌથી પહેલા છોકરીઓ તરફથી 3 છોકરીઓ મેદાન પર ઉતરશે. એ 3 છોકરીઓ તમે નક્કી કરો. છોકરાઓ એ છોકરીઓને પકડીને આઉટ કરશે. બોયઝ ટીમ જેટલા ટાઈમમાં આઉટ કરશે તેનાથી ઓછા સમયમાં જો છોકરીઓની ટીમ 3 છોકરાઓને આઉટ કરીને બતાવશે તો છોકરીઓ જીતી જશે. આ જ રૂલ્સ છોકરાઓ માટે પણ અપ્લાય થશે. બધા સમજી ગયા ને? છોકરીઓ આ ગેમમાં ચોક્કસ હારશે, મને ખાલી એટલી જ ખબર છે સર. ગેમ શરૂ થતા પહેલા જ નક્કી ના કરી શકાય, એમને કહી દો જરા સર. છોકરીઓની ટીમ 2 ગેમમાં હારી ચૂકી છે સર. એ આગળ પણ હારી જશે એનો મને વિશ્વાસ છે. તમે પણ જોઈ લેજો સર. જ્યારે હાથ પગ સાજા હતા હારી ગયા. હવે લંગડાઓ છે, જીતવાનો કોઈ ચાન્સ છે જ નહીં. કમ ઓન બોયઝ, વાતો બંધ, ગેમ શરૂ કરીએ છીએ. વોર્મ અપ, ગર્લ્સ બોયઝ વોર્મ અપ. ચલો ફર્સ્ટ હાફમાં આપણે જઈશું. તું રેવા દે ગીતા, તારા પગમાં બહુ વાગ્યું છે. તું બેસી જા, અમે જાશું. જો અત્યારે નહીં જવું તો પછી એમને આઉટ કરવા તો જવાનું જ છે ને. તો અત્યારે તું થોડો આરામ કરી લે ને ગીતા, પ્લીઝ યાર. ગાડી ચલાવતી વખતે પણ ફોન કરીને હેરાન કરે છે. પૈસા આપીને ફોન લેવાનો આપણે અને ડિસ્ટર્બ બીજા લોકો કરે. હેલો, હા બોલું છું બીપી. અને હું શુગર બોલું છું. હા કોણ છો ભાઈ, અને સવાર સવારમાં મજાક શું કરો છો? હું છું ગોવિંદનો પપ્પા મુકુંદ. અચ્છા, તમે પેલા એ જ મેં મારા છોકરાનો ફોટો મોકલેલો અને તમે તમારી દીકરીનો ફોટો. મેં જ મોકલ્યો હતો. તમારી દીકરી બહુ લકી છે. મારો દીકરો ગોવિંદ છે ને, ગીતાનો ફોટો જોઈને કહેવા લાગ્યો મને, પપ્પા હું આની સાથે જ લગ્ન કરીશ. અચ્છા, અરે આનંદ થયો, બહુ આનંદ થયો. હા, તમારી દીકરી ગીતાએ શું કહ્યું? અમારા ઘરમાં તો બધા જ નિર્ણય હું જ લઉં છું. અને મારા ઘરવાળા બસ આંખો બંધ કરીને મને ફોલો કરવાનું કામ કરે છે. ના જેવો શબ્દ એ શબ્દ તો એમના શબ્દકોશમાં છે જ નહીં. વાહ, મારો દીકરો પણ આવો જ છે. હું એને એકવાર પૂછવાનું વિચારી જ રહ્યો હતો, પણ પૂછતા પહેલા જ માની ગયો. છોકરો હોવાના નાતે એની પસંદગી જાણવી જરૂરી છે. હવે શું છે કે ફોટો જોયા પછી બંને ઘરમાંથી હા પણ સાંભળી લીધી છે, તો હવે મળીને લગ્નની તારીખ પણ ફિક્સ કરી લઈએ. હા, સારું સારું. પણ તમે ઘરે ક્યારે પધારશો એ તો જણાવો. મેં પંચાંગ જોયું, એમાં આવતીકાલનો દિવસ સારો છે. અમે કાલે જ છોકરાને લઈને આવી જઈએ. લોકેશન શેર કરી દો ને. સારું સારું, બહુ આનંદની વાત છે. હા, તારે રજા આપો. એ હા, સારું. સારું છે, જવાબદારી વાળું કામ સરળતાથી થઈ ગયું. મારી કિસ્મત જ સારી છે. બસ ભગવાનની કૃપા હંમેશા આવી જ રીતે બનાવી રાખે. હા.
રિંકુ વેરી ગુડ રિંકુ. રિંકુ ફોકસ. દિવ્યા ફોકસ દિવ્યા. ફોકસ દિવ્યા. વાવ. રિંકુ કમ ઓન જા. ફોકસ રિંકુ. છોડતો નહીં એને. આઉટ કરને મારે છે કેમ? કેમ માર્યો એને? હે, ગેમમાં આ બધું કોમન છે. આઉટ. બહુ જોરથી માર્યું. ભાનુ, ભાનુ. હા, શું થયું? તમે જઈ રહ્યા છો? હા, જઈ રહ્યો છું. અને કાલનો હું તને નોટિસ કરી રહ્યો છું. એટલે? તો મારાથી કંઈ છુપાવી રહી છે ભાનુ? તારી આ છુપી એ જ કહી રહી છે. તમને શાના પરથી એવું લાગ્યું? તમને મારા મનની વાત કેટલી સરળતાથી ખબર પડી જાય છે. જે સાચો પ્રેમ કરે છે એનામાં જ આવી ખૂબી હોય છે. એટલે તું ખરેખરમાં... રાઈટ. હા, છુપાવું છું. આ ઘરની ભલાઈ માટે કેટલીક વાતો છુપાવવી જરૂરી છે મારે. જુઓ, પ્રકાશને ક્યારેય કોઈ ના નથી પાડતું, પણ એ જ પ્રકાશ જ્યારે આપણી આંખો પર પડે છે ત્યારે આપણે આંખો બંધ કરવી પડે છે ને. સમાજની જવાબદારી છે તમારા ઉપર, એમાં ટેન્શન ક્યાં આપું તમને? ઘણી બધી વાતો એવી હોય છે જેને કહેવાથી લોકોના મનને ઠેસ પહોંચે છે, એટલે છુપાવવું ખોટું તો નથી જ. અને હું એ જ કરી રહી છું. હું સમજી ગયો. શું? મારા મનને શાંત રાખવા તું હંમેશા પ્રયત્ન કર્યા કરે છે. એના માટે તું જે પણ કરીશ સારા માટે જ કરીશ એ હું જાણું છું. પણ છતાં તને ચિંતામાં જોઈને હું સાવ બેફિકર કેવી રીતે રહું? એવું લાગે છે કે હું તને દગો કરું છું. એટલે મેં તને પૂછ્યું. મારે આવું વિચારવું જોઈએ નહીં. સોરી. અરે પ્લીઝ તમે મને સોરી ના કહો. તમારું વિચારવું યોગ્ય છે, મારું છુપાવવું પણ યોગ્ય છે. આ બધું જ સારા માટે જ છે, અને હું આ બધું સાચી રીતે કરીશ એ પણ સાચું છે. એ ચલ નીકળ બહાર. જોને ગીતાણે જાણી જોઈને મને એટલું જોરથી માર્યું, મને બહુ દુખે છે.
ભાગ ભાગ સુકન્યા ભાગ. સુકન્યા કંઈ પણ કરીને એના હાથમાં ના આવતી સુકન્યા. સુકન્યા ભાગતી રહેજે. ત્યાં રાઈટમાં જા, રાઈટમાં. સુકન્યા ફરીથી લેફ્ટમાં આવ. ભાગીને અહીંયા લેફ્ટમાં આવી જા. તું આઉટ થઈ જઈશ. એ સાઈડ ના જઈશ સુકન્યા, એ સાઈડ નહીં. ભાગ સુકન્યા ભાગ. સુકન્યા Hey! Out! સુકન્યા Umpire out! Come out! યસ, એમ્પાયરે ટાઈમ આઉટ નું એલાન કરી દીધું છે. છોકરાઓની ટીમે ત્રણેય છોકરીઓને આઉટ કરવા માટે લીધેલો ટોટલ સમય છે 4 મિનિટ અને 12 સેકન્ડ. શું થયું સુકન્યા? વિજય એક રાક્ષસ છે. એને મને બહુ જોરથી માર્યું યાર. મને જોરથી માર્યું. માં સુકન્યા સાંભળો, બધો દુખાવો ભૂલી જાઓ તમે. આપણી છોકરીઓની ટીમ તેમની ટીમના 3 છોકરાઓને 4 મિનિટ અને 12 સેકન્ડની અંદર આઉટ કરીને જ રહીશું. આજ આપણી નેક્સ્ટ ચેલેન્જ છે.